હું શેખ ગુલામ હુસેન દિવ્યા સંદેશમાંથી આજે આવ્યો છું રાપર. શું નામ છે તમારું? મારું નામ છે મકવાણા સુરેશકુમાર રણછોડભાઈ, આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ, એડવોકેટ અને કોળી સમાજ યુવા અગ્રણી. મકવાણા સુરેશભાઈ, શું સમસ્યા છે? સમસ્યા તો રાપરની વાત કરીએ તો ખરેખર આપણે લિસ્ટ બનાવવા માંડીએ તો આપણી પાસે સમય ઓછો પડે, પણ રાપરમાં અત્યારે સૌથી મોટી જો સમસ્યા હોય તો રાપરમાં નગરપાલિકાની અંદર રખડતા ઢોરાઓની છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાને લેવામાં આવતું નથી. જાણે કે કેમ હાવ બેરું મૂંગું અને આંધળું તંત્ર બન્યું હોય એ રીતે એની કામગીરી છે. 2 દિવસ અગાઉની હું વાત કરું તો અમારા જ એક પરિવારનો દીકરો જ્યારે નવાપરા પાસેથી જે પોતાના ઘરે તરફ જઈ રહ્યો હતો 8:30 વાગ્યાના અરસામાં, ત્યારે એવી સિચ્યુએશનની અંદર ત્યાં નગરપાલિકાનો રિસાયકલ પ્લાન્ટ આવેલો છે, જ્યાં આપણા રાપરના મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ HB વાઘેલા સાહેબનો પણ ત્યાં જે આખલાઓના કારણે એક્સિડન્ટ થયો હતો, પણ સદનસીબે ભગવાનની મહેરબાની કે બચી ગયા. પણ એ અગાઉ પણ આ રાપર શહેરીજનો 4 થી 5 વખત આવા 4 થી 5 લોકોના જીવ ગયા છે. અને આ જે મારા પરિવારનો જે સદસ્યનો એક્સિડન્ટ થયો, એનો એક્સિડન્ટ ત્યાં થયો એટલે એની પાછળ હું જ હતો. મેં જોયું તો 3 જણા એક્સિડન્ટ થલ પડ્યો હતો અને આખલાઓમાં ભટકાયેલા પડ્યા હતા. પરંતુ મેં જોયું તો ત્યાંથી હું તાત્કાલિક રાપર હોસ્પિટલે લઈને આવ્યો. ત્યાં પ્રાથમિક સુવિધા આપણે એમને પ્રાથમિક સારવાર અપાવી. પ્રાથમિક સારવાર અપાયા બાદ હું કે પટેલ ભુજ હોસ્પિટલની અંદર એને લઈ ગયો અને ત્યાં એડમિટ કર્યો. તેને માઇન્ડ ઉપર એક નેનો હેમરેજ થયેલું હતું. અને આપણે આમ રાપર નગરપાલિકા તંત્ર ખરેખર જોઈએ તો રાપર તાલુકાની અંદર નગરપાલિકા સાવ નિષ્ફળ નીવડી છે. અત્યારે રાપર તાલુકાની બોડી ભારતીય જનતા પાર્ટીની છે, તેમજ એની અહીંયાના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેમજ આખા કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તેમ છતાં તમામ મોરચે રાપર નગરપાલિકા તંત્ર જે છે એ તમામ મોરચે નિષ્ફળ નીવડ્યો છે. અહીંયા પાણીની સમસ્યા છે. પાણી એકદમ સાવ જે પીવાની પરિસ્થિતિનો એવું પાણી સાવ અહીંયા રાપર તાલુકા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા જે રાપર નગરપાલિકા દ્વારા સંચાલિત જે નગાસર તળાવ છે તેની અંદર રિસાયકલ પાણી કરીને વ્યવસ્થિત આપવામાં આવતું નથી. બહુ ગંદકી ભર્યું પાણી આપવામાં આવે છે. રોડ, રસ્તા, CCTV કેમેરા આ તમામ પ્રકારે રાપર નગરપાલિકા તંત્ર નિષ્ફળ છે. નર્મદા પાણીનું કીધું હતું ને ભાજપ સરકારે? ભારતીય જનતા પાર્ટીએ તો અનેક વાયદા કર્યા છે, પણ એ 2027 પછી એમના વાયદા શું, એ પોતે સરકાર જ પૂરી થઈ જવાના મૂડમાં છે. અને હવે એકમાત્ર વિકલ્પ અહીંયા આવી ચૂક્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી એ આપણા માટે એક વિકલ્પ છે અને એ વિકલ્પને લોકો બહુ આવકારી રહ્યા છે. અને ખરેખર એમણે આમ જે અહીંયા વાત કરું ને કે રાપર નર્મદાની જે એ લોકોએ સ્ટોરેજ બનાવ્યો, એ સ્ટોરેજમાં પૂરતું પાણી આપવામાં આવતું નથી. અહીંયા નગાસર તળાવની અંદર જે એનો પ્લાન્ટ છે એનું શુદ્ધિકરણ કરીને અહીંયા જે આપણા રાપર નગરજનોને આપવામાં આવતું નથી. અચ્છા, તો નગરપાલિકા રખડતા ઢોરોને લેવા માટે નથી આવતી? રાપર નગરપાલિકા તંત્ર દ્વારા અવારનવાર એવા વાહિયાત વાતો કરવામાં આવે છે કે અમારા દ્વારા કામગીરી કરવામાં આવે છે અને પૂરવામાં આવે છે. તો ભાઈ આ નવેસર જે ઢોરા રખડતાઓ છે એ ક્યાંથી આવી જાય છે? અવારનવાર આ રાપરના શહેરીજનો આ સમસ્યાનો ભોગ બન્યા છે અને અવારનવાર 4 થી 5 લોકોએ આ રાપરના લોકોએ અહીંયાથી જીવ ગુમાવ્યો છે. અને ખરેખર એની જે એના પરિવાર ઉપર જ વીતતી હશે કે ખરેખર. અને એના વિશે અમે અવારનવાર એમને કેટલીક ચીમકીઓ આપી ચૂક્યા છીએ, પરંતુ નગરપાલિકા તંત્ર એટલું આંધળું, બેરું કે મૂંગું જે કહો તે, પણ એના ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. એના ઉપર ચીફ ઓફિસર ઉપર અસર થતી નથી. રાપર નગરપાલિકાના જે પ્રમુખ છે એના ઉપર પણ અસર થતી નથી. એટલે તમામ મોરચે રાપર નગરપાલિકા તંત્ર નિષ્ફળ છે. અને હવે તો એક મારા પરિવારનો જ્યારે વ્યક્તિનો જ્યારે એક્સિડન્ટ થયો છે ત્યારે હું પોતે ખુદ જ એમના સામે જે કાયદાકીય જે પગલાં લેવાના થતા હોય એના ઉપર જે ચીફ ઓફિસર કે રાપર નગરપાલિકા તંત્રના જે પ્રમુખ ઉપર કે જેના ઉપર FIR કરવાની થતી હોય એના ઉપર FIR કરી અને હું ભવિષ્યની અંદર એના વિરુદ્ધ જે તમામ મ્યુનિસિપલ એક્ટ મુજબ જે પણ કાયદાકીય જોગવાઈઓ કરવાની, જે કાયદાની જોગવાઈઓ મુજબ જે પગલાં ભરવાના થતા હશે હું ભરીશ. જય ભારત.